કેન્દ્ર સરકારે હાઈટેક પહેલના ભાગરૂપે દેશભરમાં ચીપ આધારિત પાસપોર્ટ સેવા શરૂ કરી છે। દેશમાં નવી સુવિધા શરૂ થવાની સાથે દેશ પ્રવાસ કરનારા ભારતીય નાગરિકોને અનેક ફાયદા થશે। પાસપોર્ટ એક ઇલેક્ટ્રોનિક ડોક્યુમેન્ટ છે। તેની પાછળના ભાગે એક RFID ચીપ અને એન્ટીના હોય છે, જેમાં પાસપોર્ટ ધારકની વિગતો હોય છે। પાસપોર્ટને કારણે પ્રવાસીઓની ઇમિગ્રેશન પ્રક્રિયા વધુ સરળ અને આધુનિક બનશે, ત્યારે મુસાફરો સરળતાથી અને આરામદાયક મુસાફરી કરી શકશે। દેશમાં આ નવી પહેલ શરૂ થતાની સાથે જ ભારત, અમેરિકા, UK, ફ્રાન્સ, જાપાન અને કેનેડા જેવા 120 દેશો સામેલ થઈ ગયા છે। પાસપોર્ટની સેવાનો પાયલટ પ્રોજેક્ટ પ્રથમ તબક્કામાં નાગપુર, ભુવનેશ્વર, જમ્મુ, ગોવા, શિમલા, જયપુર, ચેન્નઈ, હૈદરાબાદ, ગુજરાતનું સુરત, રાયપુર, અમૃતસર, રાંચી, દિલ્હી જેવા શહેરોમાં લાગુ કરવામાં આવશે।